ઓલપાડ તાલુકાના ખેડૂતોની આજીવિકા સમાન સાયણ સુગર ફેક્ટરીની 41મી સાધારણ સભા સંસ્થાના પ્રમુખ કેતન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં લદાયેલો ઇન્કમ ટેક્સની નોટિસના મુદ્દે ચર્ચા થઈ હતી, જ્યારે એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. સાયણ સુગર ફેક્ટરીના પ્રટાંગણામાં યોજાયેલ સભામાં સંસ્થાના પ્રમુખ કેતન પટેલે સન 2013-2014ના વર્ષના વાર્ષિક હિસાબોનું સર્વેયુ રજૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાંડનું ઉત્પાદન સંતોષકારક રહેતા ખાંડના ભાવ બજારમાં સારા ટકી રહ્યા છે, ત્યારે શેરડીનું એકર દીઠ વધુ ઉત્પાદન મેળવવા માટે સભાસદોએ પ્રયત્ન કરવા અનુરોધ કર્યો છે. લાભ પાંચમના દિનથી શરૂઆત થયેલી પિલાણ સિઝનનું શેરડીનું કટિંગ 1,53,430 મેટ્રિક ટન થવા સાથે જ સંસ્થાની વર્ષ દરમિયાનની એવરેજ રિકવરી 9.14% સામે હાલની રિકવરી 9.90% હોવાનું જણાવ્યું હતું. જોકે ચાલુ વર્ષે બળેલી શેરડીનું પ્રમાણ વધુ હોય સભાસદોને મોટું નુકસાન થવાનું છે, તો સાથે જ સંસ્થાને પણ આર્થિક ફટકો પડવાનો છે, ત્યારે બળેલી શેરડીનું પ્રમાણ ઘટાડવા તેમણે અનુરોધ કર્યો હતો. સંસ્થાની 41મી વાર્ષિક સાધારણ સભા ચાલુ થઈ. ખૂબ સુમેરભર્યા અને સહકારભર્યા વાતાવરણમાં સભાસદોનો સહકાર મળ્યો. મંડળીના પ્રોગ્રેસ વિશેની વાતચીત કરવામાં આવી, આજની ખાણ ઉદ્યોગની સ્થિતિની વાતચીત કરવામાં આવી અને તમામ એજન્ડાના કાર્યો વિના વિઘ્ને માત્ર 5 મિનિટમાં સર્વાનુમતે પૂર્ણ થયા. એ બદલ સાયણ સુગર ફેક્ટરીના તમામ સભાસદોનો મારી મેનેજમેન્ટ વતી અને સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આમ તો સભામાં એજન્ડાના તમામ કામોને બહાલી આપવામાં આવી હતી, પરંતુ ગત સભામાં વલસાડ સુગર સામે લેવા પાત્ર નાણાં મામલે કાર્યવાહી કરવા ખેડૂત આગેવાન દર્શન નાયકે જણાવ્યું હતું કે આ મામલે આજની સભામાં ફરી પ્રશ્ન તેમના દ્વારા પૂછવામાં આવતા વલસાડ સુગર સામે દાવો માંડ્યો હોવાનું ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું. આ બાબતે દર્શન નાયકે આક્રોશપૂર્વક શું જણાવ્યું તે સાંભળીએ. સાચી હકીકત હંમેશા સાચી જ હોય. હું તમને જવાબદારીપૂર્વક કહું છું કે ઇન્કમ ટેક્સ વિભાગની જે નોટિસો છે ને, કોઈ નાણામંત્રીને બી પાવર નથી ને રિવર્સ ખેંચી શકવાનો. આ કાયદામાં જોગવાઈ. કારણ કે કેતનભાઈને ખબર, આ પ્રશ્ન લઈને ગઈ સામાન્ય સભામાં બી અમે ચર્ચા કરેલી ને એમાં કીધેલું કે માનનીય વટારિયા સુગરના પ્રમુખ સંદીપભાઈ દિલીપભાઈ ભક્ત ને અમે ચિદમ્બરમ સાહેબને રૂબરૂ મળેલા ને ચિદમ્બરમ સાહેબે કીધું કે આ નોટિસ હું પાછી નહીં ખેંચાઈ શકું, હું એટલું કામ કરી શકું કે તમને પૈસા એ ભરાવી નહીં શકું, અટકાવી શકું ખરો, કોઈ દિવસ નોટિસ દિવસ થઈ નહીં. ચાલ કેટલા દિવસમાં તમે કરી શકવાના અને કેવી રીતે કરવાના છે ને આપણે ભરવી પડે, તો એ પરિસ્થિતિ માટે સાયણ સુગરના સભાસદો એમાં હું પણ આવી જાઉં, તમારી સાથે ઉભો છું. કદાચ મારી સાથે ગમે તેમાં આંદોલન કરવો પડે, લાઠી ખાવી પડે, તમે તૈયાર, પણ આ બંને પ્રશ્નોનો ચોક્કસ નિકાલ આવવો જોઈએ. ઓલપાડ તાલુકા સહિત જિલ્લામાં ખેડૂતોના હિતમાં કામ કરતો અને ખેડૂતલક્ષી પ્રશ્નો માટે ઝઝૂમતો ખેડૂત સમાજને જાહેરમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં ઇન્કમ ટેક્સની નોટિસ મામલો ઉગ્ર બન્યો છે. અત્રે નોંધનીય બાબત એ છે કે દક્ષિણ ગુજરાતની સુગર મિલોમાં ઇન્કમ ટેક્સની નોટિસનો મામલો ઉગ્ર બન્યો છે, ત્યારે આ પ્રાણ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવો પડશે, તો જ ખાંડ ઉદ્યોગ ટકી શકશે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.